ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्बोद्धूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। सात्मो अनुवाक। असद्वा इदमग्र आसीत् ततो वै सदजायते तदात्मानग्गः स्वयमकुरुत तस्मात्तत्सुकृतमुच्यत इति यद्वै तत्सुकृतं रसो वै सः रसगृह्येवायंलब्ध्वानन्दी भवति को हेवान्यात् कः प्राण्यात् यदेष आकाश आनन्दो न स्यात् येष ह्येवानन्दयाति यदा ह्येवैष एतस्मिन् दृश्येनात्मे निरुक्ते निलयने भयं प्रतिष्ठां विन्दते अथ सो भयं गतो भवति यदा ह्येवैष एतस्मिन्नुदरमन्तरं कुरुते अथ तस्य भयं भवति तत्त्वेव भयं विदुषो मन्वानस्य तदप्येष श्लोको भवति। यदा हि एव एष एतस्मिन् अदृश्ये अनात्मे अनिरुक्ते अनिलयने અભયમ પ્રતિષ્ઠામ વિંદતે। એટલે બ્રહ્મના અસ્તિત્વ માટે ઘણા કારણો અપાઈ રહ્યા છે. એની અંદર એક કારણ કે બ્રહ્મ અભયતાનું કારણ છે. એટલે કોઈ જો અભય વિદ્વાનો જે બ્રહ્મને જાણે છે જો અભયમાં પ્રતિષ્ઠિત થતા હોય તો બ્રહ્મનું અસ્તિત્વ હોવું જોઈએ. કારણ કે અભયતાનો સોર્સ જ એ છે. એટલે આ જગતની અંદર કેટલાક લોકો અભયમાં પ્રતિષ્ઠિત થયેલા, અર્થાત કોઈ પ્રકારના ભયનો અભાવ, વૃદ્ધાવસ્થા મૃત્યુથી માંડીને કોઈ પણ પ્રકારના ભયનો અભાવ જોઈશું આપણે. એ અભયતાના દર્શન એમનામાં થતા હોય તો પછી અભયતાનું કારણ તો હોવું જ જોઈએ. અને માટે બ્રહ્મનું અસ્તિત્વ છે. આ બહુ મોટું બહુ સુંદર આ સેક્શન. એટલે અભયમ પ્રતિષ્ઠામ વિંદતે અને એ ભાષ્યકાર સમજાવી રહ્યા છે. સ્વરૂપ પ્રતિષ્ઠો હિ અસૌ તદા ભવતી યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ અન્યસ્ય હિ અન્યતઃ ભયં કારણમ અન્યસ્ય હિ અન્યતઃ ભયં ભવતિ ન આત્મનઃ એવ આત્મનઃ ભયં યુક્તમ તસ્માદ આત્મા એવ આત્મનઃ અભય કારણમ. ઠીક છે કે આ વ્યક્તિ જે જાણે છે આત્માને બ્રહ્મના રૂપમાં જે જાણે છે એ પોતાના સ્વરૂપમાં જ પ્રતિષ્ઠિત, બ્રહ્મમાં પ્રતિષ્ઠિત એટલે પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થાય છે. જેને આપણે નિષ્ઠા કહીએ છીએ. નિષ્ઠા એટલે નિતરામ સ્થિતિ. અર્થાત હવે એને કંઈ એવું અજ્ઞાન રહ્યું નથી કે હું બ્રહ્મ છું એ પ્રકાર, એટલે અર્થાત બ્રહ્મ વિષયક હું બ્રહ્મ છું એ વિષયમાં હવે એને કોઈ શંકા રહી નથી. વધારે સારું આવી રીતે કહેવું એ એટલે પોતે આ હું બ્રહ્મ છું એ વિષયમાં હવે એને અજ્ઞાનનો અંશ જ રહ્યો નથી. એ કેવી રીતે ખબર પડે? તમે તમારી જાતને મનુષ્ય વગેરે ન કહો એટલે ન માનો. તમે જાણો છો કે એ તો બધું છે, બરાબર છે. એટલે હું મનુષ્ય છું સાચું છે, સાચું છે. હું મનુષ્ય છું એ સાચું છે. ફરી છેલ્લે પૂછું છું, ના નથી સાચું. મેં તમને સમજાવી દીધું આ વસ્તુ. હું જીવ છું, મેં તમને એ રીતે વાત કરી પહેલાં વિવેક ચૂડામણી.
હું જીવ છું સાચું છે, સાચું છે. હું જીવ છું, છેલ્લે પૂછું છું ફરી એકવાર, સાચું છે નથી સાચું? એટલે એક દ્રષ્ટિથી સાચું. દાખલા તરીકે હું અત્યારે ભણાવનાર આચાર્ય છું, સાચું છે કે નહીં? ના, નહીં. એવું તો હતું છે. તો હું આચાર્ય જ છું એ વસ્તુ સાચી છે, નથી સાચી? ક્યાં સુધી? તમે બધા સામે છો ત્યાં સુધી. તમે બધા દાખલા તરીકે હમણાં નક્કી કરો કે હવે આપણે જ જતા રહીએ, કાલ સ્વામીજીએ ક્લાસ ના લીધો ને એટલે આજે જતા રહીએ, ચાલો. એટલે હમણાં બધા ઝૂમમાંથી પટપટ પટપટ ખરી ગયા, કશું કોઈ રહ્યું નહીં. તો હવે હું તો રહ્યો ભાઈ, આચાર્ય ન રહ્યો. હું રહ્યો પણ આચાર્ય ન રહ્યો. હું એટલે આચાર્યપણું ન રહ્યું ને. એટલે હું આચાર્ય છું, બરાબર છે. હું આચાર્ય છું ખરેખર? ના, હું તો એક વ્યક્તિ છું જે આચાર્યનો રોલ લીધો. એટલે એ રીતે સમજવા. એટલે અહીંયા સ્વરૂપ પ્રતિષ્ઠા, જે આ રીતે હું બ્રહ્મ છું એ વસ્તુ એ હકીકત છે, એમાં એ પ્રતિષ્ઠિત એટલે હવે આજ પાછું આ એક બીજા પાછી તકલીફ. પ્રતિષ્ઠા એટલે જેમ કે કોઈ વસ્તુને આપણે ખાડો કરીને દાખલે પેલો થાંભલો રોપીએ અને પછી થાંભલો હાલે નહીં, તો આપણે કે થાંભલો હવે બરાબર જમીનમાં પ્રતિષ્ઠિત થઈ ગયો. અરે ભાઈ, અહીંયા તો થાંભલો અને જમીન બે જુદી વસ્તુઓ છે. એટલે અહીંયા હું આત્મા કે બ્રહ્મમાં પ્રતિષ્ઠિત થયો એટલે હું અને બ્રહ્મ બે જુદી જુદી વસ્તુ, એવું નહીં. અહીંયા એવી રીતે નહીં વિચારવાનું. એટલે આપણે આમને આમ જ રવા દઈએ કે હું બ્રહ્મમાં પ્રતિષ્ઠિત થયો, અને પછી એ પ્રતિષ્ઠા જે છે એને આપણે સમજાવીએ તે વધારે સારું. એટલે બ્રહ્મમાં પ્રતિષ્ઠિત થવું અર્થાત હું બ્રહ્મ છું એ વિષયક હવે અજ્ઞાન ન રહેવું. દેટ્સ ઇટ. હવે બ્રહ્માકાર વૃત્તિની પણ જરૂર નહીં. હવે એ પ્રકારની વૃત્તિ નિધ્યાસનની પણ એને જરૂર ન રહી. સમજી ગયા ને? નિધ્યાસનની જરૂર કેમ પડે છે? કારણ કે હજુ પેલા બધા જે છે હું મનુષ્ય છું, આ છું, તે છું, ફલાણું, એ બધી વસ્તુઓ મનમાં ઉત્પન્ન તો થાય છે, અને સાથે સાથે સાચું છે એવું એમ લાગે છે. ઉત્પન્ન તો થાય જ, એની બહુ ચિંતા નહીં. અને એ તો થવી જ જોઈએ ને. દાખલા તરીકે હું આચાર્ય છું એ પ્રકારનો ખ્યાલ તો આવવો જ જોઈએ ને અત્યારે મને. હું એવું સમજી તમને એવું વિચારે ના આવે એવું નહીં. આચાર્ય છું એ પણ એ તરત સમજાય. જેમ પેલી વ્યક્તિ એક્ટર હોય, એક્ટરને કેવું સમજાઈ જતું હોય છે કે આ હું અત્યારે આ ફલાણો રોલ રહ્યો છે, એવું તો મનમાં હોય જ ને. એ મનમાં ના હોય તો એ પછી રોલ જ અદા ન કરી શકે. હું અત્યારે ભિખારી છું એ પ્રકારનું તો આવે જ ને વૃત્તિ એનામાં. પણ એ જાણે છે કે સાચો અહમ તો પેલો એક્ટર જ છે, આ અત્યારે અહમ જે છે એ તો મેં રોલમાં મૂકેલો છે. એટલે આ રીતે જાગ્રત અવસ્થામાં આપણે જે અત્યારે બધા રોલ અદા કરીએ છીએ, રોલ જ રૂપે સમજીએ, નહીં કે એને સાચું સમજીએ. આ બધા પાછળ હું એક વ્યક્તિ છું, મનુષ્ય છું એ પ્રકારનો દ્રઢ ખ્યાલ હોવો તો પ્રતિષ્ઠા નથી બ્રહ્મમાં, એ નક્કી થઈ ગયું, એમ મારું કહેવાનું છે. એટલે આ રીતે પ્રતિષ્ઠા શબ્દને પ્રતિષ્ઠા રૂપે જ રવા દઈએ આપણે, અને પછી એને સમજાવીએ તો જ. નહીં તો પાછું પ્રતિષ્ઠાને ખરા અર્થમાં આપણે પ્રતિષ્ઠિત એવી રીતે લઈ લઈએ. પ્રતિષ્ઠિત એટલે એને બરાબર સ્થાપિત કરી દીધો અહમને બ્રહ્મમાં. તો અહમ અને બ્રહ્મ જુદી વસ્તુઓ થઈ. એક પ્રતિષ્ઠિત થનાર અને પ્રતિષ્ઠા કરનાર બે જુદી વસ્તુઓ થઈ, એવું અહીંયા નથી. અને ભાષ્યકારે પાછું અહીંયા એના ભાષ્યમાં છાંદોગ્ય વાક્ય જે છે એને ઉદ્ધૃત કરે છે. એટલે એ યાદ કરે છે, અત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ. એટલે કહે છે કે યત્ર એટલે યસ્મિન ન અન્યત પશ્યતિ, એટલે સ્વસ્માત અન્યત ન પશ્યતિ સ ભૂમા, એ ત્યાં આવેલું ને, મેં વાત કરી હતી ભૂમાની તો ગઈ વખતે પણ તમને. ચાલો, એટલે પોતાનાથી અન્ય જોતો નથી. એટલે શું જોતો નથી? એટલે કશું બીજું જોતો જ નથી, એનો અર્થ એવો થયો. પોતાનાથી અન્ય નથી જોતો એટલે પોતે છે, પણ બાકી બધું ઓગળી ગયું. આ જ્ઞાની માટે બધું ઓગળી ગયું, આમ એકદમ પેલી મીણબત્તી જેમ ઓગળી જાય એવી રીતે બધું ઓગળી ગયું. આવું કશું થવાનું નથી ભાઈ. એટલે પોતે જ્યારે જોઈ રહ્યો હોય પોતાની સામે, તો પોતે એનાથી અન્ય છે એવું માનીને જોતો નથી. જોવાનું તો રહેવાનું જ છે, અને જુએ ત્યારે ડેફિનેટલી જોવાનો વિષય અને આ જોનારો એવો પ્રકારનો ભેદ રહેવાનો છે સપાટી પરનો. પણ જોનારો અને જોવાનો વિષય ખરેખર ભિન્ન છે એકબીજાથી, એવું નથી. એ માત્ર બંને એક જ વસ્તુ બ્રહ્મની કે આત્માની અભિવ્યક્તિ છે. જોનારો અને જોવાનો વિષય. જોનારો બ્રહ્મથી અન્ય ન હોઈ શકે, ચૈતન્યથી અન્ય ન હોઈ શકે. જોવાનો વિષય ત્યારે જ બને જ્યારે ચૈતન્યથી વ્યાપ્ત થાય, નહીં તો જોવાનો વિષય જ કેવી રીતે બને? અને જોનારો જ શક્ય ન બને જો બ્રહ્મ. સમજી ગયા ને? બંને ચૈતન્યથી અભિન્ન છે. એટલે પોતે
અન્યને જોતો નથી એવું નહીં, પોતે અન્યને જોઈ રહ્યો હોય ત્યારે પોતે એનાથી અન્ય છે એવી રીતે એને જોતો નથી. સમજી ગયા? એટલે દર્શન થઈ રહ્યા હોય અનેક વસ્તુઓના, પણ એ મિથ્યા દર્શન છે, દ્વૈત દ્રષ્ટિ મિથ્યા છે, એ બતાવવા માટે છે. અને ત્યારે જ અભયતા આવે, નહીં તો ના આવે. કેવા હવે એ બધું સમજાવવાના છે હવે. એટલે આ જે સ્વરૂપમાં આ રીતે પ્રતિષ્ઠિત થયેલો છે, બ્રહ્મમાં પ્રતિષ્ઠિત થયેલો છે, પોતે બ્રહ્મ છે જે જાણે છે, અર્થાત હું જ હવે આ જોનારોને જોવાના વિશે બંને રૂપે રહેલો છું. એ બંને મિથ્યા વસ્તુ છે. કોઈ દિવસ જોનારો જોવાનો વિષય ન બની શકે, જોવાનો વિષય જોનારો ન બની શકે. જો પણ બંને વસ્તુઓ વાસ્તવમાં એક જ હોય, ખરેખર એકની જ અભિવ્યક્તિ હોય, તે બંને સપાટી પરની વસ્તુ છે, મિથ્યા છે, એ વસ્તુ નક્કી થઈ ગઈ. અન્યસ્ય હિ અન્યતઃ ભયમ ભવતી, અને માટે અન્યને અન્યનો ભય છે. એટલે ખરેખર એક પોતાને અન્ય માનવું અને બીજાને પોતાનાથી અન્ય માનવું, ત્યારે જ ભય હોય છે. ના આત્મનઃ એવા આત્મનઃ ભયમ યુક્તમ, અને માટે એવું વિચારવું યોગ્ય નથી કે પોતે પોતાનાથી ભય પામે. પોતાનાથી અન્ય એવું મનમાં હોય તો જ ભય ઉત્પન્ન થાય, પોતાનાથી ભય ઉત્પન્ન ન થાય. એટલે આત્મનઃ ભયમ ન યુક્તમ, આત્માને આત્માથી ભય, એટલે આત્માથી એટલે પંચમી વિભક્તિ, આત્મનઃ પોતાને, અહીંયા ષષ્ઠી વિભક્તિ. ના ના, પણ હું તો મારાથી બહુ ભય પામે સ્વામીજી. હું એટલે માટે મને તો બીજા હોય ને ત્યારે બહુ ભય નથી હોતો, પણ જ્યારે હું એકલો પડું ને, બધા ગયા હોય ને ત્યારે મને બહુ જ ભય લાગે છે. મને તો મારાથી જ ભય. તમે કહો કે બધા ઘરમાં હાજર હોય ને ત્યારે ભય થાય. ના ના, મને તો ત્યારે સારું લાગે છે, ભય નથી લાગતો. પણ કોઈ ઘરમાં ના હોય તો મને બહુ જ ભય લાગે છે. આવું બોલનારા તો બહુ જ લોકો છે. એટલે માટે તમે ખોટું જ કહો છો. પોતે જ પોતાના ભયનું માટે કારણ બને છે. જ્યારે પોતે પોતાના માટે ભયનું કારણ બનતું હોય ત્યારે આપણે આપણાથી જ ભય કઈ રીતે પામીએ છીએ? અત્યારે જે છું હું એક પ્રકારનો છું, અને આપણે આપણા વિશે જે વિચારેલું, આપણી પાસ્ટ મેમરીને આધારે એક આદર્શની કલ્પના કરેલી, એવો નથી હું. એટલે એક આદર્શ અને એક અત્યારે એકચ્યુઅલ, એ બે પ્રકારનો આપણામાં જ આવી રીતે બે ભેદ ઉત્પન્ન કરીને પછી ભય ઉત્પન્ન થાય. પોતાનાથી ભય કદી ન થાય. હું જેવો છું અત્યારે, એવો ને એવો ભય ના થાય. હું જેવો છું એની સામે કેવો હોવો જોઈએ એવું આપણે વિચારીએ ત્યારે જ, એટલે એને આપણામાં આ રીતે ભેદ પાડીએ તો જ ભય ઉત્પન્ન થાય. એટલા માટે જ કહીએ છીએ, મેં કહ્યું હતું ને તે વખતે, બાળકોને આવું શીખવવું નકામું છે. સ્વામી જુઓ આ કેવો આદર્શ છે, મહાત્મા ગાંધી આદર્શ, ફલાણા આદર્શોની વાત ન થાય. આપણે એમ કરીને એનામાં આપણે એક સ્પ્લિટ ઉત્પન્ન કરીએ છીએ, અર્થાત ભેદ ઉત્પન્ન કરીએ છીએ. હું આવો હોવો જોઈએ, મહાત્મા ગાંધી છું નહીં, એમ કરીને હવે આ પછી, અને ક્યારેય કોઈ પણ વ્યક્તિ આદર્શ બની જ ન શકે. તમે ગમે એ કરો ને, તમે તમારો જે તમારા મનમાં તમે તમારા માટે જે આદર્શ છે, હું આવો હોવો જોઈએ, કદાચ એવા તમે થોડા બનો ને ત્યાં તો પાછો નવો આદર્શ આવી ગયો. આ જ ગડબડ છે. એટલે એને કારણે પોતે જ પોતાની અંદર આવી રીતે કોન્ફ્લિક્ટ ઊભું કરે, પોતે જ પોતાનામાં આવો ભેદ ઉત્પન્ન કરીને પછી ભય પામ. એટલે હવે એવો અત્યારે છું નહીં, એટલે પછી હું મારી જાતને સહન ન કરી શકું. હું જેવો છું એવો અત્યારે હું જોવા નથી માગતો, હું તો આવો હોવો જોઈતો હતો. આવી વસ્તુ ક્યારે બહાર આવે? જ્યારે તમે એકલા પડો ને ત્યારે. બધા સાથે હો ત્યારે તો તમે આ બધું વિચારવાનો બહુ ટાઈમ નથી હોતો. બધા સાથે વાતો કરવાની ના ને તેનું, કાં તો પછી મોબાઈલ હોય તો મોબાઈલની અંદર સતત જોવાનું. પણ મોબાઈલે લઈ લીધો હોય, સમજો ને, બીજું કોઈ હોય નહીં, ત્યારે પછી હવે આપણા મનમાં આપણો એક કેવો હોવો જોઈએ પ્રકારનો બધી આપણી જૂની મેમરીમાંથી બહાર આવે. બધાને સાચું કહું તો ભય પોતાની સ્મૃતિ જે છે ને જૂની, એમાંથી આવે છે ભાઈ, બહુ જ. કારણ કે ભાઈ ભૂતકાળની ઇરેઝ તો થઈ શકે એવો નથી. કોઈ રબર એવું નથી કે જે બધો ભૂતકાળ ભૂસી કાઢે, એવું છે જ નહીં. એટલે એ ભૂતકાળ બહાર આવે અને એમાંથી પછી પેલી અસંતોષ આવે, કારણ કે આવો હોવો જોઈતો તો, આવું મેં કરવા જેવું નહોતું, આ મેં કર્યું, ખોટું કર્યું, જો આવું ન કર્યું હોત તો હું અત્યારે આવો હોત, ફલાણું. સમજી ગયા? એટલે તમે જેવા છો અને તમે કેવા હોવા જોઈતા હતા, આદર્શ, એ બે આવો તમારામાં ભેદ ઉત્પન્ન કરો ત્યારે આ એકચ્યુઅલને પછી આદર્શથી ભય લાગે. હવે આ બધું સાયકોલોજિસ્ટો સમજાવતા હોય છે, પણ આ રીતે બાકી તમે જેવા છો
એવા જ તમે તમારી જાતને જુઓ, તો એવા એવા જ તમે તમારી જાતને સ્વીકારો, તો ક્યાં ભય છે મને કહો? એકચ્યુઅલ જેવા છો અત્યારે એમાં કોઈ ભય નથી. ના પણ સ્વામીજી ખરેખર છે ને આવો હોવો જોઈએ. તો આ બધું ભણવાનું મેં પહેલાં શરૂ કરી દીધું હોત ને સારું થાત, તો હું અત્યારે જુદો હોત. અમારે લોકોને આ પ્રકારનું છે. જેટલા લોકો મળે એટલા કે સ્વામીજી આ બધું તમે, અથવા બીજું તમે વહેલા મળ્યા હોત તો સારું થાત એમ કે પાછું. તો વહેલા મળ્યા એટલે શું કે 1940માં તો શું કરો તમે? એટલું 1940માં મળી ગયા હોત ને તો સારું થાય. તમે વિચારો કેવી રીતે આપણામાં અસંતોષ ને ભય ઉત્પન્ન થાય છે. જો તમે મળી ગયા હોત પહેલાં, તો અત્યારે હું જે છું ને એના કરતાં જુદો હોત. સમજો હું તમે આ એટલે મને બહુ લોકો આવા આર્ગ્યુમેન્ટ કરે છે કે સ્વામીજી અમને તો બધા આજુબાજુ જ્યારે હોય ત્યારે કોઈ ભય નથી લાગતો, હું એકલો પડું ત્યારે તો મને મારાથી જ ભય લાગે છે. પણ એ તમને તમારે જ ભય લાગે છે. તમે એકચ્યુઅલ જે છો તે અને જેવા હોવા જોઈતા હતા એ નથી. એટલે એ આદર્શ અને તમારી વચ્ચે ભય ઉત્પન્ન થશે. એને એવા જુદા 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 ભેદ પાડીને તમારી અંદર આવું ભય ઉત્પન્ન થાય. એનીવે, એટલે તસ્માદ આત્મા એવા આત્મનઃ અભય કારણ. આત્મા તો વાસ્તવમાં જ બ્રહ્મ છે, એ તો હકીકત છે. અને એ રીતે તો વાસ્તવમાં એ અભયનો હેતુ છે. કારણ કે બીજી વસ્તુ જ નથી. એકચ્યુઅલને આઈડિયલ નામની એ વસ્તુ નથી ને, કોઈ બીજી વસ્તુ જ નથી. એકચ્યુઅલે તમે જ છો ને આઈડિયલે તમે જ છો. લો, તો હવે ક્યાં ભય છે? ના સમજીએ. એકચ્યુઅલ એટલે અત્યારે છું એવો, આઈડિયલ આદર્શ હું નથી. હા, તો આત્મામાં ભય ઉત્પન્ન કરે. એટલે જે તમે કલ્પના કરો તમે તમારા વિશેની, એ આત્મા જ છે ને, બીજું શું છે? જો એ આત્મા ન હોય તો પછી આપણે વેદાંત જ ભૂલી જવાનું. આત્માને બ્રહ્મ ન કહી શકાય. જો કોઈ પણ વસ્તુને તમે બ્રહ્મથી ભિન્ન માની તો બ્રહ્મ નથી. હા, પૂર્ણ વસ્તુ કઈ? પૂર્ણ એટલે શું? જેવી તમે તમારા વિશે કલ્પના કરો છો એ તમે જ છો. તો પછી ક્યાં ભય ઉત્પન્ન થવા? હું છું એકચ્યુઅલી એક, અને આ પેલું જે મારા વિશે જે કલ્પના કરું છું આદર્શ છે એ જુદું. સ્વામીજી એવો હું નથી. હા, એમ કહો છો એ હું નથી. એમ કરીને આત્મામાં તમે આ રીતે ભાગ પાડો છો. તમારી કલ્પના આત્મામાં આવો ભાગ પાડવાનો અજ્ઞાનને કારણે. જે તમે કલ્પના કરો એ કલ્પનાને તમે ચૈતન્યથી છૂટી પાડીને બતાવજો. જે ઘડીએ છૂટી પાડી શકો તે ઘડીએ આપણે આ બધું બંધ કરી દઈએ. કલ્પનાનો વિષય પણ શેમાં પ્રકાશે છે? ચૈતન્યમાં પ્રકાશે છે. કલ્પનાનો વિષયનું અસ્તિત્વ શેમાં છે? ચૈતન્યમાં છે. ચૈતન્યથી શું છૂટું પાડશો તમે કહો? પછી ભાષ્યકાર કહે છે, સર્વતો હિ નિર્ભયા બ્રાહ્મણા દૃશ્યંતે સત્સુ ભય હેતુષુ તચ્ચ અયુક્તમ અસતિ ભયત્રાણે બ્રહ્મણી તસ્માત તેષામ અભય દર્શનાત અસ્થિ તદ અભય કારણ બ્રહ્મ ઇતિ. ભાષ્યકારે ઘણી જગ્યાએ બ્રાહ્મણોને મળવાનું થયું છે. બ્રાહ્મણો એટલે જ્ઞાનીઓની વાત કરું છું. એટલે બ્રાહ્મણ એને જ કહેવાય. બૃહદારણ્યક ઉપનિષદમાં એને જ બ્રાહ્મણ કહ્યું. બ્રહ્મને જાણનારો બ્રાહ્મણ કહેવાય. જન્મથી કોઈ આ તે જન્મથી કદાચ આવા બ્રાહ્મણ ખોળિયામાં જન્મ્યો હોય કહેવાતો, બ્રાહ્મણ મા બાપનો દીકરા દીકરી તરીકે, પણ કરતું તો એવા હોય. અજ્ઞાની હોવું એક વાત છે, પણ અજ્ઞાનને કારણે પછી એમાંથી પોતાના વિશેના જુદા જુદા ખ્યાલોને એના કારણે પછી અનેક પ્રકારની ઈચ્છાઓને એના કારણે અધર્મનો આશરોને, એ તો એને થોડું બ્રાહ્મણ કહેવાય. બ્રાહ્મણ એટલે જે ખરેખર બ્રહ્મને જાણનારો, વેદને જાણનારો બ્રાહ્મણ, અને એનાથી આગળ વેદનો સાર એવો બ્રહ્મને જાણનારો બ્રાહ્મણ. કોણે કહ્યું? તમે આ બધું તમારા ખિસ્સામાંથી ન લાવો. બૃહદારણ્યક ઉપનિષદની અંદર બહુ સ્પષ્ટપણે કહ્યું, અથવા બ્રાહ્મણ મૌનમ છે અમાઉનમ છે એક્સેટ્રા એક્સેટ્રા, અથવા બ્રાહ્મણ એ સેક્શનની અંદર એ વસ્તુ કહેવામાં આવી. એનીવે, એટલે ભાષ્યકાર અહીં કહી રહ્યા છે કે સર્વતો હિ બ્રાહ્મણા નિર્ભયા દૃશ્યંતે. બ્રાહ્મણો હું જોઉં છું આજુબાજુ, એમ કે બધા કેવા છે? નિર્ભયા દૃશ્યંતે. બધાને નિર્ભય થઈને ફરનારા હું જોઉં છું. એટલે એટલા માટે તો આપણે પ્રાર્થના છે, બ્રાહ્મણા સંતુ નિર્ભયા, બ્રાહ્મણા સંતુ નિર્ભયા. એટલે એમને મનમાં યાદ આવ્યું હશે મહારાજને. સર્વતઃ એવરીવેર, બધે જ. કેમ? તો પછી એટલે સ્વામીજી એ બધા ભયરહિત થઈ ગયા. તો એમની આજુબાજુ કોઈ ભયનું કારણ જ નહીં રહ્યું હોય. માટે નાના ભયના કારણો બધા સત્સુ ભય હેતુ શું? બધા આજુબાજુ ભયના કારણો હાજર હોવા છતાં એમનામાં ભય જતો રહ્યો છે એમ. એટલે
જો એવું હોય તો પછી ખરેખર હવે અભયનું જે હેતુ જે છે એનું એમણે દર્શન કરેલું હોય. આત્મા જે છે એ બ્રહ્મ છે, બ્રહ્મ જ અભયતાનું કારણ છે. અર્થાત એટલે તો એમને બ્રાહ્મણો કયા, બ્રહ્મને જાણનારા છે, આત્માને બ્રહ્મના રૂપમાં જાણનારા છે, અને માટે આજુબાજુ ભયના અનેક કારણો હોવા છતાં પણ હું હમણાં કહું છું કયા ભયના કારણો એ હોવા છતાં પણ એ લોકો અભયમાં પ્રતિષ્ઠિત થયા હોય તો પછી અભયતાનો હેતુ બ્રહ્મ હોવું જોઈએ. આમ કરીને કહે છે, એ રીતે કહે છે બ્રહ્મનું અસ્તિત્વ માટે એ આપે છે. તચ્ચયુક્તમ, જો એટલે આવી અભયતા શક્ય ન બને. અસ્થિ ભયત્રાણે બ્રહ્મણી, એટલે અસતિ ભયત્રાણે બ્રહ્મણી, એટલે બ્રહ્મ જો ન હોય તો પછી આવી અભયતા ન રહી શકે. અને એ એમને ભયમાંથી બચાવનાર બ્રહ્મ છે બ્રાહ્મણોને. પ્રત્યેક જીવ જે છે એને ભય તો રહેલો જ હોય છે, કોઈ જીવ ભય વગરનો નથી હોતો. એટલે આ શેનો ભય એ હમણાં તમને કહેતો હતો, હું કહું તમને. પહેલાં તો સર્વાઈવલ, મારું અસ્તિત્વ ટકવું જોઈએ. અસ્તિત્વ સામે ખતરો આવે તો ભય લાગે છે નેચરલી. બીજો ભય શેનો? આપણી પાસે જે હોય એ ગુમાવવાનો ભય છે તો ખરું સ્વામીજી, પણ આ મને તો લાગે છે મારો દીકરો બધું ઉડાડી મારશે, મારી દીકરી બધું ઉડાડી મારશે. કેમ? દીકરો મને લાગે છે બધું ઉડાડી મારશે. એટલે છે, પણ તોય પણ જે ગુમાવવાનો ભય, પોતાના અસ્તિત્વનો ભય એક, પોતાની આસપાસ પોતાનું જે છે પોતાની માલિકીનું એ ગુમાવવાનો ભય. આવું બધું, અને આવું ભય બધાને રહેલો છે, ખાલી મનુષ્યો નહીં, અમને. આ બિચારો કોઈ શિકાર કરીને લઈ આવતો હોય, પેલો વાઘ કે વાઘણ કે સિંહણ, તો પાછા આમ શિકાર એ કર્યો હોય ને એને થોડો આમ છુપાઈને રાખે. ખાસ કરીને વાઘને ટેવ હોય છે. સિંહ તો જરા આમ થોડો બેફિકર હોય છે, મારણ કરે ને ખાય ને પછી જતો રહે. વાઘ ને વાઘણ ને બીજા બધા હિંસક પ્રાણીઓ પોતાનો જે શિકાર હોય, પોતાનો જે ખોરાક હોય એ ખાય અને પછી એને સાચવવા માટે કાં તો ત્યાં બેસી રહે, કાં તો અમુક પ્રકારની વ્યવસ્થા કરે, એટલે કંઈક આગું પાછું કરતા હોય છે. એટલે ઇન શોર્ટ, એટલે આ તો પોતાનું જે છે એને બચાવવાનો ભય, પોતાના અસ્તિત્વ સામે ખતરો હોય તો એનો ભય. તો વાસ્તવની અંદર બ્રાહ્મણોને અભયતા છે ને, આ લોકોને અસ્તિત્વનો ભય, કારણ કે એમને શરીર છે અજ્ઞાનીઓને. ચાલો, એટલે શરીર સ્વામીજી હોય તો ભાઈ શરીર તો ખૂબ શરીરનો ખતરો, શરીર ગુમાવીએ અર્થાત શરીરના અસ્તિત્વને સામે ખતરો હોય તો અમને લાગે તો ખરો ને ભાઈ, બરાબર છે. કોઈક રોગ આ તે બધા કરે તો બ્રાહ્મણો શરીર ધરાવે છે ને, એ ધરાવે છે તો પછી એમને ભય રહેવો જોઈએ ને. જેમ તમને છે તો એમને કેમ કે તમને શરીર છે તો એમને શરીર છે, તો પછી એમને ભય રહેવો જોઈએ, પણ તોય નથી. તમને શરીર છે ને ભય છે, એને શરીર છે પણ ભય નથી. શરીર આજે અહીં પડે કે કાલ પડે, ભય નથી. પછી કેમ કે એટલે માદા પડવાનો ભય ને એટલે બધું ગણી લેવાનું તમારે. પછી બ્રાહ્મણો પાસે કશું છે કે નથી, આ તમારી પાસે ઘણું છે, એને ગુમાવવાનો ભય છે, બરાબર. તો બ્રાહ્મણો પાસે પણ જે કંઈ હોય છે ને એમની પાસે, તો એમને ગુમાવવાનો ભય હોવો જોઈએ ને, ના નથી. એટલે પોતે શરીરધારી છે છતાં શરીર અને માટે માંદગી આવે, આ તે આવે ને અસ્તિત્વ સામે ખતરો આવે તો ભય એ ઉત્પન્ન થવો જોઈએ, પણ નથી. જો એ લોકો શરીરધારી ન હોત તો કહીએ કે એમને શરીર જ નથી, તો પછી ક્યાંથી હવે એમને ભય રહેવાનો છે? શરીર તો છે, જીવનમુક્ત છે ને, જીવનમુક્તને શરીર છે કે નહીં? છે જ. એની સાથે વ્યવહાર કરો છો ને તમે, એને એ ક્લાસ લે છે ને, ફલાણું કરે છે ને, ઢીકણું કરે, ભણાવે છે ને, તો પછી વાસ્તવની અંદર શરીર તો છે જ. માટે વાસ્તવની અંદર શરીરથી ભય તમે ગણતા હો તો એને શરીર છે, એને ભય રહેવો જોઈએ. સમજો, હું બ્રહ્મના અસ્તિત્વ માટે તમને કહું છું, કારણ આપું છું. એટલે જે બધું અજ્ઞાનીઓ પાસે છે એ બધું એની પાસે છે, અને અજ્ઞાનીઓને જેને કારણે ભય થાય છે એવો જ ભય આને પણ થવો જોઈએ, પણ નથી. તો પછી એમની અભયતાનું બીજું કોઈ કારણ હોવું જોઈએ, અને એ છે પરમાત્મા બ્રહ્મ. લોકો કહે છે ઈશ્વર નથી, પણ આ જુઓ. એટલે આ રીતે તદ અભય કારણ બ્રહ્મ અસ્તિ, આચાર્ય કહે છે. અને માટે એમની અભયતાનું કારણ એવું બ્રહ્મનું અસ્તિત્વ છે. કેટલા બધા હેતુ આપ્યા તમે વિચારો, આનંદનો હેતુ આપ્યો અને કેટલું બધું આગળ આવી ગયું ને બધું. એટલે આપણને થાય
આપણે વિચારીએ કે આ બધું ક્યાં આવ્યું, આ 7મા અનુવાકમાં ભણી તો ગયા, બ્રહ્મના અસ્તિત્વ માટે કેટલું બધું ભણી ગયા કે શું કેટલી વસ્તુ. એટલે આ નાસ્તિકો જે કે આપણને કેટલું ક્ષુલ્લક લાગે, એટલું બધું ક્ષુલ્લક લાગે. એ લોકો ઈશ્વરનું અસ્તિત્વ નથી એવું કહે ત્યારે એટલું બધું ક્ષુલ્લક લાગે કે આપણને જવાબ આપવાની ઈચ્છા ન થાય. કારણ કે તમે જવાબ આપો ને તો તમે એમના સ્તરે ઉતરી જાઓ એટલું. કોઈક વિદ્વાન વ્યક્તિ હોય ને એને કંઈક આમ સંશય હોય ઈશ્વર વિશે તો તમે એને દૂર કરવા માટે આ બધું કહો. પણ આ તો એટલી હદના પેલા સ્થૂળ લોકો હોય છે કે આપણને થાય કે એને શું જવાબ આપો. આપણે ઘણીવાર કરતા હોઈએ છીએ એવું. અમુક વ્યક્તિ એટલી બધી નીચે ઉતરી જાય તો આપણને થાય કે જવા દે, એને શું એને જવાબ આપવાનો એમ. એવું પ્રકાર નાસ્તિકો આ સ્તરે આવી ગયા. આસ્તિકોની અંદર પછી બ્રહ્મનો એટલે બ્રહ્મ કે પરમાત્માના અસ્તિત્વ વિશે એમને શંકા. એટલે કઈ રીતે કે ભાઈ આવું હોય તો પછી પરમાત્મા ન હોય. એટલે પછી આપણે કહીએ કે ભાઈ જો આવી વસ્તુ છે અને માટે પરમાત્મા છે તો માની જાય. પરંતુ નાસ્તિકો જે લોકો તદ્દન, એ લોકોને તો કોઈ રીતે આપણે એમના સ્તરે જઈએ ના શકીએ. એવો કે પરાજયનો કશો આપણો ભય નથી, પરંતુ એમને એમ થાય કે આ લોકો સમજશે જ નહીં આપણે આ બધું કહીએ છીએ. એટલે કદા અસૌ, ભાષ્યકાર કહે છે, કદા અસૌ અભયમ ગતો ભવતી સાધક યદા નાન્યત પશ્યતિ આત્મની ચ અંતરમ ભેદમ ન કુરુતે તદા અભયમ ગતો ભવતી ઇતિ અભિપ્રાય. હવે આગળ પેલું આવી રહ્યું છે ને ઉદરમ અંતરમ વગેરે વસ્તુ, એની સાથે કનેક્ટ કરવા માગે છે. આ અત્યારે જે આવી ગયું આપણે ભણ્યા, આ અહીંયા જે કહ્યું ને અથ સો ભયમ ગતો ભવતી, એ વસ્તુ જે છે એને, એટલે એ વાક્યને જરા સેજ જુદી રીતે સમજાવીને આપણે હમણાં જોયું એનું જ અર્થઘટન હતું આ જ વાક્યનું. પરંતુ હવે એને સેજ જુદું અર્થઘટન આપીને હવે જે વાક્ય આવી રહ્યું છે યદા હિ એવ એષ એતસ્મિન ઉદરમંતરમ કુરુ, તે વાક્ય સાથે કનેક્ટ કરવા માટે અથસો ભયમ ગતો ભવતીને જરા સેજ જુદી રીતે સમજાવે છે અને એ રીતે એને કનેક્ટ કરે છે વાક્ય સાથે. કદા એટલે જ્યારે અહીંયા અસૌ સાધક, આ સાધક જે છે અભયમ ગતો ભવતી, ક્યારે કદા એટલે ક્યારે આ જે સાધક છે ક્યારે અભયતાને પ્રાપ્ત કરશે, અથવા ભયમાંથી ક્યારે મુક્ત થશે, મોક્ષ ક્યારે મળશે. મોક્ષ એટલે મુક્તિ એટલે ભયમાંથી મુક્તિ. એ ક્યારે થશે? યદા ન અન્યત પશ્યતિ સસ્માત અન્યત ન પશ્યતિ, એટલે એ પોતાનાથી અન્ય છે એમ કરીને અન્યના દર્શન નહીં કરે. અન્ય જે કહીએ છીએ ત્યારે એક્સપિરિયન્સની રીતે, અનુભવની રીતે તો કહીએ ને. દાખલા તરીકે તમે કહો ને કે સ્વામીજી તમે જુદા છો ને હું જુદો છું, આ તો મારો અનુભવ છે, બસ એ અનુભવની રીતે અન્ય કહું છું. પણ ખરેખર તમે ને હું જુદા જ છીએ, હું જોનારો ને તમે જોવાનો વિષય ખરેખર જુદા જ છીએ એવું નથી. એ રીતે મનમાં રાખીને તમે દર્શન કરો. એટલે સ્વસ્માત અન્યત ન પશ્યતિ, એ રીતે અદ્વયે આત્મની ચ અંતરમ ભેદમ ન કુરુતે. અને એ રીતે વાસ્તવમાં એ આત્માની અંદર કોઈ પ્રકારનું ડિવિઝન ઉત્પન્ન કરતો નથી. હા, આત્મામાં તો એક પૂર્ણ અખંડ છે, બરાબર. કારણ કે એમાં ખંડ કરી શકે એવી કોઈ વસ્તુ જ નથી. જેમ કે આકાશની અંદર ખંડ ભાગ પાડી શકે એવી કોઈ વસ્તુ જ નથી. આકાશની અંદર ભલે તમે કહો કે સ્વામીજી હું આકાશમાં ભેદ પાડ્યો ને, તમારું શરીર જે છે અને મારું શરીર અહીંયા છે, તમારું શરીર ત્યાં છે અને આકાશ વચ્ચે છે, માટે આકાશ એક અખંડ હોય તો એમાં તમારા શરીરે જાણે કે ભેદ પાડી દીધો, મારા શરીરે ભેદ પાડ્યો. નાના ભાઈ, અંદરે આપણા શરીરમાં આકાશ છે ને, આ શરીરની અંદરે આકાશ છે અને શરીર આમના જે ભાગો છે એની અંદર આ બધા કોષોમાં બધે અવકાશ રહેલું છે, એટલે તો અવાજ આવે છે. આકાશમાં ભેદ ન પાડી શકાય. એટલે વાસ્તવની અંદર શરીર જે છે એ આકાશની અંદર ઉત્પન્ન થાય, તેથી શરીરમાં ભેદ, આકાશમાં ભેદ ન ઉત્પન્ન થાય. શરીર જતું રહે તો હવે આકાશ જે છે જેમાં ખંડ પડ્યા હતા એ હવે આમ જોડાઈ ગયું, આવું એ ન બની શકે. એક અખંડ આકાશ અખંડ જ રહે, પરંતુ જાણે કે ખંડવાળું બને. આપણે કહીએ છીએ ને ઘડા, ખાસ કરીને એમાં ના સમજાતું હોય તો ઘડાનું ઉદાહરણ લો. ઘડાનું ઉદાહરણમાં આપણે બતાવીએ જ છે વારે વારે આ વસ્તુ કે ઘડો જેવો આમ બન્યો, એની સાથે ઘડાની અંદરનું આકાશ અને બહારનું મોટું આકાશ, એમ બે ભાગ પડી ગયા, ઘટાકાશ મહાકાશ. ખરેખર નથી પડ્યા. ઘડાની દિવાલમાં અવકાશ તો છે જ, અને માટે ઘડો ઉત્પન્ન થયો તેથી ભાગ પડ્યા આકાશમાં. ઘડો હવે તૂટી ગયો એટલે પેલું ઘટાકાશ હવે પેલા મહાકાશમાં જઈ રહ્યું, મળી ગયું અંદર. આવું બધું કશું છે નહીં. એટલે
એક આત્મા જે અખંડ છે, પૂર્ણ જે છે, એની અંદર અજ્ઞાનને કારણે ભેદ પાડે. હું જુદો, તમે જુદા એમ કરીને ક્રિએટ, આવું ડિવિઝન ક્રિએટ કરે એમ પોતાની અંદર. આ રીતે એવું એ નથી કરતો. એવું કરો તો પછી ભય ઉત્પન્ન થાય. આપણે તમે ને હું એક જ હોવા છતાંય, એકની જ અભિવ્યક્તિ હોવા છતાંય, સબ્જેક્ટ ઓબ્જેક્ટ વિષય બંને એક જ હોવા છતાંય તમે જુદા છો અને હું જુદો છું. તમે આત્મા જ છો, હું આત્મા જ છું, ચૈતન્ય જ છું, પરંતુ ના, તમે જુદા છો અને હું જુદો છું એમ કરીને આપણે આત્મા એક ચૈતન્યની અંદર બે ભાગ પાડ્યા છે. અજ્ઞાનને કારણે ખરેખર ભાગ પાડી ન શકો, પરંતુ આવી રીતે જેમ કે આકાશમાં ભાગ પાડી ન શકાય, તમારી દ્રષ્ટિમાં એવું છે કે આકાશમાં ભાગ પડ્યા, સમજ્યા? તમારી દ્રષ્ટિમાં ઘડો આવ્યો, ઘડા રૂપી ઉપાધિને કારણે તમે ભાગ પાડ્યા. અહીંયા ખરેખર ત્યાં નથી પડ્યા એમ. એવી રીતે અહીંયા તમે આ રીતે ભેદ પાડો તો પછી મને ક્યાં તો તમારો ભય લાગે, તમને મારો ભય લાગે, વગેરે વગેરે. એટલે આ રીતે આ વ્યક્તિ જે જાણે છે, ન અન્યત પશ્યતિ આત્મની ચ અંતરમ ભેદમ ન કુરુતે, આત્માની અંદર લેશ માત્ર એવો ભેદ ઉત્પન્ન કરતો નથી, તદા અભયમ ગતો ભવતી, ત્યારે વાસ્તવની અંદર એ અભયતાને પ્રાપ્ત કરે છે. એટલે સજાતીય વિજાતીય ભેદ ને વળી આ વિષયનો ભેદ ને કોઈ પણ પ્રકારનો ભેદ, કોઈ પણ સજાતીય ભેદ, હું જુદો સ્વામીજી અને આ જળ વસ્તુ જુદી, હું ચેતન, બરાબર, પરંતુ આ બધું જે છે ને આ બધું જળ વસ્તુઓ કહેવાય. એટલે હું જુદો ચેતન અને આ જળ મારા કરતાં જુદું. અથવા ચેતન સજાત, પેલો વિજાતીય ભેદ કહેવાય, જુદી જાતિનો, જળ અને ચેતન એમ. અથવા તો સજાતિનો ભેદ, તમે ચેતન સ્વામીજી, હું ચેતન, પણ આપણે બે જુદા જુદા, તમે એક જીવ, હું બીજો જીવ, આમ જીવો અનેક, અને સજાતીય ભેદ કહેવાય. અને સ્વગત ભેદ એટલે શું? એકની અંદર જ ભેદ, એક જ વસ્તુમાં અનેક ભેદ. જેમ કે આ મસ્તક જુદું ને ફલાણું જુદું ને આવું કહીએ ને, આંખો જુદી ને કાન જુદા ને ફલાણા જુદું, હૃદય જુદું, કિડની જુદી ને લીવર જુદું ને આ જુદું તે જુદું. એટલે છે એક શરીરમાં કેવી રીતે આમ બધા ભાગ પાડીએ, એવી રીતે એક જ વસ્તુમાં, એક વૃક્ષમાં કેવી રીતે ભાગ પડતા. સ્વગતો ભેદ આપણે ભણી ગયા પંચદશીમાં. એટલે એક જ વૃક્ષમાં ફળ ને પુષ્પ ને આ ને ડાળીઓ ને થડ ને મૂળ ને આમ કેવા ભેદ આપણે જોઈએ. એવી રીતે કોઈ પ્રકારનો આત્મા, એક જ આત્મા સ્વામીજી, પણ અંદર બધા અનેક ભેદ. આ રીતે એવું પણ નહીં. અને એ રીતે વાસ્તવમાં એક અખંડ આત્માના દર્શન કરનારો, હું જ અખંડ આત્મા છું, પૂર્ણ છું, બસ આ પ્રકારની વસ્તુ જે છે જેના મનમાં સ્પષ્ટ થઈ ગઈ છે, એને કયા પ્રકારનો ભય હોય? કોઈ પ્રકારનો ભય ના હોય. એનાથી એને કશું છે જ નહીં. એકમ અદ્વિતીયમ આત્મા. પછી આ વધારે કહે છે આગળ, યદા પુનઃ અવિદ્યાવસ્થાયામ હિ યસ્માત એષ અવિદ્યામાન અવિદ્યયા પ્રત્યુપસ્થાપિતમ વસ્તુ તૈમિરિક દ્વિતીય ચંદ્રવત પશ્યતિ આત્મનિ ચ એતસ્મિન બ્રહ્મણિ ઉતપી અરમ અલ્પમપી અંતરમ છિદ્રમ ભેદમ ભેદદર્શનમ કુરુતે ભેદદર્શનમેવ હિ ભયકારણમ અલ્પમપી ભેદમ પશ્યતિ ઇતિ અર્થ. એટલે હવે તમે સમજી ગયા કયું વાક્ય સમજાવે છે. યદા હ્યેવૈષ એતસ્મિન ઉદરમંતરમ કુરુતે અથ તસ્ય ભયમ ભવતી, એ વસ્તુ સમજાવે છે. ઉદ એટલે શું? વળી. ઉદરમ છે ને, ઉદરમ આપણને કે ઉદર એટલે પેટ, નાના અહીંયા જુદી છે. ઉત અને અરમ. ઉત એટલે વળી, અરમ એટલે ડિવિઝન, ફ્રેક્શન, અને અંતરમ ભેદ. અર્થાત એટલે કોઈ પોતાની અંદર, આત્માની અંદર, મતલબ આત્માની અંદર આવું પ્રકારનો ફ્રેક્શન ઉત્પન્ન કરે. હું જુદો, આવું કહે છે જ ને લોકો, હું તો અંશ છું, ભગવાન તો અંશી છે, એવું એ કે હું અંશ છું અને ભગવાન અંશી છે. એટલે આ રીતે ફ્રેક્શન ઉત્પન્ન કર્યું. એક અખંડ આત્માની અંદર આવું, હું જીવ જુદો, અંશ, અને ઈશ્વર અંશી. પણ આવું કહીએ તો શું ખોટું છે? કોણ બરાબર છે, પણ માની લો એ ખોટું છે. આવું કહીને આપણે ભક્તિ કરતા હોઈએ, બરાબર છે કે ભાઈ હું અંશ છું, એ તો અંશી છે, બરાબર, એ રીતે ભક્તિ કરતા બરાબર છે, પણ એ સત્ય નથી. આ ભક્તિ કરીને છેવટે હું ઈશ્વર સાથે એક બની જાઉં, એ જ્ઞાનની દૃષ્ટિએ, અર્થાત હું ને ઈશ્વરમાં લેશ માત્ર અંતર નથી, એ સમજવા માટે શરૂમાં આવી ભક્તિ કરતા હો કે હું અંશ છું, એ અંશી છે, અને એ પ્રકારે કરતા હો તો કે ખોટું નથી, પરંતુ એ સત્ય નથી, એમ મારું કહેવાનું છે. બસ એ વસ્તુ સત્ય નથી.
એટલે બિલકુલ આપણે ઈશ્વરનો નહીં સ્વીકાર કરવા કરતાં આવી રીતે તો કરીએ કે ચાલો ઈશ્વર છે અને હું એનો અંશ છું, એ અંશી છે, હું પાર્ટ, એ હોલ, હું વ્યષ્ટિ, એ સમષ્ટિ, એમ કરીને કહો તો કે ખોટું નથી, એક દ્રષ્ટિબિંદુ જ છે. અને એ તો હનુમાનજી કહ્યું ને કે ભાઈ આ દ્રષ્ટિએ હું અંશ છું તમારો, અને આ આત્માની દ્રષ્ટિએ હું તમારા મારામાં અંતર નથી ફલાણું ને, અને આ દેહની દ્રષ્ટિએ હું તમારો દાસ છું ને, જીવની દ્રષ્ટિએ હું તમારો અંશ છું ને, આત્માની દ્રષ્ટિએ તમારા મારા વચ્ચે અંતર નથી, એ પ્રભુ, એમ કહ્યું ને, આવું કહ્યું તું, યાદ છે તમને? એટલે આ રીતે આ દ્રષ્ટિબિંદુ છે, બરાબર, પણ દ્રષ્ટિ કઈ છે? કહો, દ્રષ્ટિબિંદુ એટલે એક પોઈન્ટ ઓફ વ્યૂ. એ પોઈન્ટ ઓફ વ્યૂ કહેવા માટે વ્યૂ હોવો જોઈએ પહેલાં. વ્યૂ એટલે દ્રષ્ટિ કઈ, ખરેખર સાચું શું છે કે ભાઈ હું ને ઈશ્વર એક જ છીએ, પરંતુ ચાલો હવે એક જીવની દ્રષ્ટિએ, સૂક્ષ્મ શરીરની દ્રષ્ટિએ, ચિદાભાસની દ્રષ્ટિએ, ચાલો ઓકે, હું અંશ છું, એ અંશી છે. ચિદાભાસની દ્રષ્ટિએ, ચૈતન્યની દ્રષ્ટિએ નહીં, હું ચિદાભાસની દ્રષ્ટિએ હું અંશ છું, એ ચૈતન્ય છે, એ અંશી છે. જેમ પેલો પ્રતિબિંબિત સૂર્ય અંશ કહેવાય અને પેલો મોટો સૂર્ય જે છે અંશી કહીએ આપણે, એ પ્રકારે. અને પછી આ દેહની દ્રષ્ટિએ, સ્થૂળ દેહની દ્રષ્ટિએ હું એમનો દાસ છું, એ અવિરાટ પુરુષ છે. અને આ સ્થૂળ શરીરની દ્રષ્ટિએ હું એનો દાસ છું, એની સેવા કરનારો છું, વિરાટ પુરુષની સેવા કરનારો, જગતની સેવા કરનારો છું. આવું કહો તો ખોટું થોડું છે, સરસ છે આ વસ્તુ. પરંતુ આવું કહેવું જોઈએ કે આ દ્રષ્ટિએ, સ્થૂળ શરીરની દ્રષ્ટિએ, સૂક્ષ્મ શરીરની દ્રષ્ટિએ, પછી આત્માની દ્રષ્ટિએ ખરેખર જે સાચી જ વસ્તુ છે એ દ્રષ્ટિએ તો મારા એનામાં ભેદ નથી. એટલે એ દ્રષ્ટિને મનમાં રાખીને પછી કહેવું જોઈએ કે આ દ્રષ્ટિબિંદુથી હું આ છું, આ દ્રષ્ટિબિંદુથી આ છું. વ્યૂ હોય, આખો દ્રષ્ટિ હોય, ત્યારે જ પછી પોઈન્ટ ઓફ વ્યૂ આવે. નહીં તો આવે કેવી રીતે? પોઈન્ટ ઓફ વ્યૂ કહો તો પછી વ્યૂ તો હોય જ ને. એટલે કહેવાનો આશય છે પોઈન્ટ ઓફ વ્યૂ કહો, પણ કે વ્યૂ શું છે, દ્રષ્ટિ શું, ખરેખર સાચું શું છે તે એ નથી ખબર. તો પછી આ પોઈન્ટ ઓફ વ્યૂ કેમ કહો છો, દ્રષ્ટિબિંદુ કેમ કહો છો? આવું એનીવે, એટલે આ રીતે ઉદરમ અંતરમ ઉત અપી અંતરમ, એટલે જો આ રીતે વળી અંતર ઉત્પન્ન કરે, ભેદ ઉત્પન્ન કરે, થોડુંક પણ એમ અંશ, અરમ એટલે લેશ માત્ર ભેદ ઉત્પન્ન કરે, અથ તસ્ય ભયમ ભવતી, ત્યારે, અથ એટલે ત્યારે, તસ્ય ભયમ ભવતી, એવી વ્યક્તિ, આ ભેદ ઉત્પન્ન કરનાર વ્યક્તિને, લેશ માત્ર પણ ભય ઉત્પન્ન કરનારને, ભેદ ઉત્પન્ન કરનારને ભય ઉત્પન્ન થાય છે. આ ભેદભાઈ ચાલે છે, એટલે મને થયું હું કંઈ એકને બદલે બીજું બોલી ગયો કે શું, ભેદભાઈ એટલે આપણે એક જ આપણે કહીએ છીએ ને, ઈશ્વર ભયનું પણ કારણ છે, ઈશ્વર અભયતાનું કારણ છે. બિલકુલ સાચું છે. ઈશ્વર ભયનું કારણ છે, ઘણા માટે ભયનું કારણ છે જ. હા, લોકો બધા પૂજા કરતા હોય છે, મંદિરો જતા હોય છે, કે નહીં કે ઈશ્વર પ્રત્યેના પ્રેમ ભક્તિને કારણે, ના, ભયને કારણે. બધું મારું સારું રાખજે ભાઈ, મારું સારું બધું રાખજે, મારા દીકરાનું બધું સારું કરજે, મારા દીકરાનું સારું કરજે, આનું સારું કરજે, પત્નીની તબિયત બગડી છે એને સારું કરી દેજે. આવું અર્થાત ભયને કારણે બધો ભયથી ભક્તિ થાય છે, એવું કરે છે લોકો, પ્રેમથી નહીં. એના માટે તમારી પાસે થોડી ક્લેરિટી જોઈએ. ઈશ્વર ખરેખર કોણ છે એ વસ્તુ સમજીએ તો. એનીવે, ચાલો. એટલે આ રીતે વાસ્તવની અંદર એ ઈશ્વર જે છે વાસ્તવમાં આ પ્રકારે ભયનું કારણ બની શકે જ્યારે તમે ઈશ્વરને તમારાથી ભિન્ન જુઓ ત્યારે. એટલે એક વ્યક્તિ મને કહે છે કે મને તો કોઈ ભગવાનનો ભય છે જ નહીં, તમે ભલે ને ગમે એવી વાતો કરો, મને ભગવાનનો ભય નથી. ત્યારે મેં એને કહ્યું કે સારું ભાઈ, તો તને શાનો ભય છે? હા, તો કે મને મૃત્યુનો ભય છે. એટલે પણ મૃત્યુ ઈશ્વર જ છે. એટલે તો લોકો આ ડેડ બોડીને જોઈને બધા પગે લાગતા હોય છે, પ્રાઇમ મિનિસ્ટરથી માંડીને. પ્રાઇમ મિનિસ્ટરે કોઈક એમના બહુ પોલિટિકલી મદદ કરી હોય, શિબુ સોરેન હમણાં ગુજરી ગયા ઝારખંડના, એટલે એ તો ગયા ત્યાં. તમે જોજો, આવા દેશનો વડાપ્રધાન જેની આટલી બધી પ્રતિષ્ઠા છે, એ એમના પગ પાસે આમ કર્યું. સ્વામીજી, આ તો ડેડ બોડીને તો પગે લગાતા. મૃત્યુના રૂપ આવું તો હોતું છે, મૃત્યુના રૂપમાં ઈશ્વર. તો બસ, તો એટલે એનો અર્થ એવો થયો કે ઈશ્વર કોણ છે પહેલાં સમજી લો બરાબર. ઈશ્વર કોણ છે એની જ સમજ ના હોય, એના અજ્ઞાનને કારણે ઈશ્વરને તદ્દન પોતાનાથી ભિન્ન કોઈ જગ્યાએ બેઠેલો, સ્વર્ગમાં, વૈકુંઠમાં, ફલાણી જગ્યાએ બેઠેલો માનીને
અને ત્યાં કોઈ મોટા સિંહાસન પર બેઠો હશે અને આમ કરીને બધું ચલાવતો હશે. આ તો તદ્દન વાહિયાત વસ્તુ છે. આવો ઈશ્વરને તો સ્વીકારવો જ ન જોઈએ. અને આવો જેવો સ્વીકારવા કે ગયા ને એની સાથે તમારા મારા જેવા લોકો એવા પ્રશ્નો કરે ને કે પેલો જવાબ જ ના આપી શકે. જો જગતથી ભિન્ન ઈશ્વર હોય તો પછી એણે આવું જગત કેમ રચ્યું? પહેલો પ્રશ્ન આ થાય. એણે બિન લાદેન કેમ સર્જ્યો? અને બિન લાદેન સર્જાઈ ગયો કદાચ, તો પણ પછી એ બધું કરતો રહ્યો, તો એ બધું કેમ એને કરવા દીધું? એ બેઠો તો તમે કહો છે તો ઈશ્વર નિયંતા, તો આ બધી વસ્તુઓને એણે નિયંત્રણમાં કેમ ના લાવ્યો? આ બધા લોકો મરી રહ્યા છે ને બધું આવું કઈ રીતે બને? બિલકુલ સાચું જ છે. તમે કહો કરુણાસાગર છે. કોણે કહ્યું કરુણાસાગર છે? અત્યંત ક્રૂર છે. ક્રૂર એટલે કેવો ક્રૂર? ગાઝાની અંદર હજારો બાળકો મરી જાય ભૂખમાં, અને તોય તમારો ભગવાન ક્યાંક બેઠેલો આરામથી ભોજન કરતો અને તમે ખવડાવો બધા મગજની લાડુડી, એ ખાય અને બેઠો છે આરામથી. એ વળી કયો કરુણાનો સાગર? ઈશ્વરને જગતથી ભિન્ન માન્યો, એટલે કે તમારાથી ભિન્ન માન્યો, તો આવા ઈશ્વરને તો સ્વીકાર જ નથી શકે ને. એવો ઈશ્વર છે ક્યાંક બેઠેલો એમ માનીને આપણે ભય પામીએ છીએ. એ બેઠો જોતો હશે, મારાથી આ નથી થયું, તે નથી થયું, અથવા આ થઈ ગયું છે, એ બેઠો ત્યાં જોતો હશે. આપણને કોઈ જોતું હોય તો ભય લાગે એના જેવું. એટલે કોઈ કે મને ઈશ્વરનો ભય નથી પણ મને મૃત્યુનો ભય છે. એટલે પણ મૃત્યુ ઈશ્વર જ છે, હવે શું કરીશ? મને ઈશ્વરનો ભય નથી પણ મને તો વૃદ્ધાવસ્થાનો ભય છે. અરે પણ વૃદ્ધાવસ્થા એ વાસ્તવની અંદર ઈશ્વર જ છે. એ વૃદ્ધાવસ્થા કાળ વગર કેવી રીતે આવે? તો કાળ દેવતા જ નથી, આપણે એને તો પગે લાગીએ છીએ. અને આ ખુદ શરીર જ ઈશ્વર છે. પછી શું કરશો? લો, શરીર જ ઈશ્વર છે ને. શરીરની આ પ્રકારની સ્થિતિ, શરીરની ઉત્પત્તિથી માંડીને 6 પ્રકારના વિકારો, બધું ઈશ્વર જ છે ને. શું ઈશ્વર નથી? એ કહો. જો અને એ વસ્તુ કોઈક વસ્તુ કહો એક્સ વસ્તુ ઈશ્વર નથી, તો એની ઈશ્વર વચ્ચેનો સંબંધ શું છે? એ બત કહેવું પડશે પછી. હા, એ ફલાણી વસ્તુ ઈશ્વર નથી સ્વામીજી, તો પછી એ વસ્તુ આવી ક્યાંથી? ઈશ્વર નથી, બરાબર છે, તો એ વસ્તુ આવી ક્યાંથી આવી? ના, એ ઈશ્વરે સર્જી, પણ એ ઈશ્વર નથી. તો ઈશ્વરે સર્જી તો એ કયા મટીરિયલમાંથી સર્જી? કારણ કે ઈશ્વર તો મટીરિયલના રૂપમાં નથી. પતી ગયું. એટલે ઈશ્વર વિશેની યોગ્ય સમજના અભાવમાં જ આ બધા પ્રકારના ખ્યાલો સર્જાય છે કે મને તો ઈશ્વરનો ભય જ નથી, મને તો મૃત્યુનો ભય છે, ફલાણાનો ભય છે, મને મારા દુશ્મનનો ભય છે, મને આનો ભય છે, તેનો ભય છે. ભય તો છે જ. કોઈ કહે કે હું તો આ જ્ઞાન વગર કોઈ પણ રીતે વ્યક્તિ ભયમાંથી મુક્ત ન થઈ શકે. ગમે કરો ને, તમારે જે કરવું એ કરો. તમારે જેટલી ગોળીઓ ખાવી ખાઓ, ને જેટલું દોડવું હોય એટલું દોડો. અને તમને કોઈ કહે કે તમે 70મા વર્ષે તમે દેખાવ છો 40 વર્ષના, ને આપણને એમ થાય કે હજુ મારે તો યુવાની જ છે. જે માનવું એ માનો, એ ખાલી માન્યતા છે. અજ્ઞાનમાંથી જન્મેલો એક ભ્રમ જ છે. અને ભ્રમનો પરપોટો ભલાનો ફૂટી જાય છે. ભલાનો આમ જોતામાં ફૂટી જાય છે. સ્વામીજી, મને તો કલ્પના નહીં, એમને નખમાંય રોગ નહોતો સ્વામીજી, આ નહોતું, તે નહોતું, આમ જતા રહ્યા છે જ. જતા જ રહે છે લોકો, જતા જ રહે છે. અરે લોકો એક્સરસાઇઝ કરતાં જતા રહે છે. જીમની અંદર કેટલા ગયા, ઓહો, આ તો હવે રોજ સંભળાય છે. જીમમાં એક્સરસાઇઝ કરતાં ફિટ બોડી છે, ફિટનેસ રાખવા માટે એક્સરસાઇઝ કરતા હતા, ત્યાં ઢળી પડ્યા. આપણા જ સાધકોમાં એકનો પૌત્ર ગયો આ રીતે, 22, 23, 24 વર્ષનો. એની કહેવાનો આશય છે કે એટલે મૃત્યુ કે વૃદ્ધાવસ્થા કે આ કે તે બધું ઈશ્વર છે. જે છે ઈશ્વર છે, આ સમજી લો. વોટ ઇઝ ઈશ્વર. એ ઇઝનેસ, એ જે છે પણ જ ઈશ્વર છે. તો બ્રહ્મની દ્રષ્ટિએ પણ એ નામરૂપ જે હવે વાસ્તવમાં એક એપેરન્ટ વસ્તુ થઈ ગઈ. કારણ કે એ બધાને અસ્તિત્વ પ્રદાન કરનાર બ્રહ્મ હોય તો આ નામરૂપ બધા હવે એપેરન્ટ થઈ ગયા. એ બધું એ ઈશ્વરની માયા જ છે, બીજું કશું નથી. ઈશ્વર જ છે. મતલબ એ પરિણામી ઉપાદાન કારણ કો એ દ્રષ્ટિએ આપણે દેવી કહીએ કે ઈશ્વરી કહીએ, માતાજી કહીએ. આ નામરૂપની દ્રષ્ટિએ પરમાત્માને આપણે દેવી કહીએ અને એના સર્જકના રૂપમાં
આ બધી વસ્તુઓને અભિવ્યક્ત કરનારના રૂપમાં એક ચેતન હોવો જોઈએ. એની દૃષ્ટિએ નિમિત્ત કારણ કહીએ, પહેલું ઉપાદાન કારણની દ્રષ્ટિએ ઈશ્વરી કહીએ, નિમિત્ત કારણની દ્રષ્ટિએ ઈશ્વર કહીએ. ઈશ્વરી વચ્ચે ભેદ જ નથી, એ તો બતાવે છે પેલું અર્ધનારીશ્વરમાં. એટલે સમજવાની વસ્તુ છે કે જે કાંઈ છે ઈશ્વર છે, અને એ દ્રષ્ટિએ મને ઈશ્વરનો ભય નથી, પરંતુ ફલાણાનો ભય છે, એ ઈશ્વરનો જ ભય થઈ ગયો. એટલે ચાઇલ્ડિશ, મને ઈશ્વરનો ભય નથી એવું કહેનારો કે છે. બહુ ઘણા બધા કહેવાતા બહુ બુદ્ધિજીવી લોકો વાસ્તવની અંદર આપણી હાંસી ઉડાવતા હોય છે કે આ બધા ઈશ્વરનો ભય પામીને આ બધી પૂજાઓ કરે છે, આ કરે છે, તે કરે છે, એમ કરીને હાંસી ઉડાવતા હોય છે. પરંતુ ચાઇલ્ડિશ છે, એમને ખબર નથી ઈશ્વર કોણ છે. એટલે કે છે યદા, જ્યારે પુનઃ વળી અવિદ્યાવસ્થાયામ, જ્યારે આ પ્રકારે અવિદ્યાવસ્થા એટલે અવિદ્યા વગેરે હોય ત્યારે, અહીં યદાનો અર્થ એટલે અહીંયા જ્યારે એટલે આપણે કોઈ કાળની દ્રષ્ટિએ નહીં કે ભાઈ બરાબર 4 વાગ્યા અવિદ્યા હતી ત્યારે, એવું નહીં. એટલે જ્યારે એનો અર્થ એટલે કે આવી અવિદ્યાવસ્થા, એટલે આચાર્ય સમજાવે છે યદા મીન્સ અવિદ્યાવસ્થા. એટલે કોઈ જ્યારે અવિદ્યાના આત્મ વિષયક અજ્ઞાનના દાયરામાં હોય, એનાથી છવાયેલો હોય, ત્યારે એ વ્યક્તિ જે અવિદ્યાવાન પુરુષ જે છે એ અને કેવી છે અવિદ્યા, એ જે તમને તમારું જે આવું સ્વરૂપ છે, પૂર્ણ છો, એનાથી જ તમને દૂર રાખે છે, અને એને બદલે તમને જુદા દેખાડે છે, આવરણ અને વિક્ષેપ. એટલે તમે જેવા છો એના પર જાણે આવરણ આવી જાય છે. અખંડ છો, પરમાત્માથી અન્ય જ નથી, ત્યારે ખરેખર એ વસ્તુ પર જ જાણે આવરણ આવી ગયું, અને એની જગ્યાએ તમને એક જીવના રૂપમાં દેખાડે છે, અને ઈશ્વરને તમારાથી પછી ભિન્ન બતાડે. અને પછી ઈશ્વર તો શું કે ભાઈ અનંત, અને આપણે કેવા તો કે બહુ એ તો કર્મનો અધ્યક્ષ અને કર્મફળદાતા અને સર્વશક્તિ ને સર્વજ્ઞ અને ફલાણા, અને હું તો અલ્પશક્તિ અલ્પજ્ઞ વગેરે, હું તો કર્મફળનો યાચક, હું કર્મ કરું પણ ફળની આશા એની પાસે જ રાખું, એટલે કર્મફળનો યાચક, એ કર્મફળનો દાતા. આવી રીતે આ બધા ભેદ પછી ઉત્પન્ન થાય, અને પછી મારી મને ઈશ્વર વચ્ચેનું અંતર કેવું અનંત થઈ જાય ને. એક અલ્પ વસ્તુ અને અનંત વસ્તુ વચ્ચેનું અંતર અનંત જ હોય. અલ્પ વસ્તુ અને અનંત વસ્તુ વચ્ચેનું અંતર અનંત જ હોય. સમજીએ આ શું? ભાઈ આપણે બધા ભણી ગયા છીએ ગણિત શાસ્ત્રની અંદર, ભણી ગયા. આપણે પેલા સેટ ગણ બનાવતા હતા, પછી આમ ગણ બનાવે એસ બરાબર, પછી આમ પેલો છગડો કૌંસ કરે, પછી 1 2 3 ડેશ 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 ઇન્ફિનિટ એમ લખે, ઇન્ફિનિટ આવું લખે. તો ઇન્ફિનિટ કેમ લખો છો? લખો ને કોઈક તો નંબર લખો. ના સમજી બહુ મોટો નંબર લખો ને ભાઈ, એમાં શું છે, લખવા માંડો 3 5 8 7 9 4 3 4 એમ કરીને મોટો એક નંબર લખો. એ છેલ્લો નંબર, ઇન્ફિનિટ નહીં. ઇન્ફિનિટ એટલે ખબર જ નહીં કેટલું કયો, એવું નહીં. નંબર લખો, ગમે એ નંબર લખો, પણ એમ પાછું ફાઇનાઇટ જ થશે. કેમ? હું ખાલી અંદર એક ઉમેરી દઈશ વધારે, +1. ગમે એ કરો ને તમે. એટલે એનો અર્થ એવો થયો કે અલ્પ વસ્તુ, અલ્પ નંબર અને અનંત નંબર, અનંત એટલે મોટો, અનંત રીતે મોટો નંબર, એની વચ્ચેનું અંતર અનંત જ છે. આ વસ્તુ આપણે જાણી લેવાની. અને માટે જીવ અને ઈશ્વર વચ્ચેનું અંતર, જો ઈશ્વર અનંત હોય ને હું જીવ અલ્પ, તો અલ્પ અને અનંત વચ્ચેનું અંતર અનંત જ રહેવાનું છે. અને અંતર રહેવાનું છે, દ્વૈત રહેવાનું છે, તો પછી ક્યારેય ભયમાંથી મુક્તિ ન મળે. એટલે અવિદ્યાયા પ્રત્યુપસ્થાપિતમ વસ્તુ પશ્યતિ, અને ત્યારે આ રીતે આ પ્રકારે અવિદ્યાથી ગ્રસ્ત હોય ત્યારે પોતે વાસ્તવિક રીતે બ્રહ્મ કે પરમાત્મા હોવા છતાં પણ પોતાને એ નહીં જાણીને પોતે એને જીવ રૂપે જોઈને ઈશ્વરને પોતાનાથી ભિન્ન જુએ, ત્યારે અવિદ્યાયા પ્રત્યુપસ્થાપિતમ વસ્તુ પશ્યતિ, ત્યારે પોતાનાથી અન્ય વસ્તુને દર્શન કરે. તૈમિરિક દ્વિતીય ચંદ્રવત, બીજી વસ્તુ તમારાથી અન્ય છે જ નહીં, પૂર્ણ અખંડ છો તમે, અદ્વિતીય છો, છતાં પણ આ રીતે બીજી વસ્તુના દર્શન કરો અજ્ઞાનને કારણે આ રીતે. એટલે એનું ઉદાહરણ આપે છે તૈમિરિક દ્વિતીય ચંદ્રવત, એટલે જાણે કે બીજા ચંદ્રના તમે દર્શન કરતા હોવ, શેને કારણે? તિમિર. તિમિર એટલે કેટેરેક્ટ, તિમિર એટલે મોતિયો. મોતિયાને કારણે એક વસ્તુને બદલે બે વસ્તુ જણાય. એમાં એક તો ખોટી જ છે ને એક જ છે, પણ જણાય છે બે.
એટલે વાસ્તવની અંદર તૈમિરિક દૃષ્ટિ, એટલે જે મોતિયાને કારણે દૃષ્ટિ છે એને તૈમિરિક દૃષ્ટિ કહેવાય. એ તૈમિરિક દૃષ્ટિને કારણે દ્વિતીય ચંદ્ર પશ્યતિ, એટલે બીજા ચંદ્રના દ્વિતીય ચંદ્ર પશ્યતિ, એટલે બીજા ચંદ્રના દર્શન થાય છે. એ પ્રકારે અહીં ઉદાહરણ આપે છે. બધું ત્યાં ડબલ ડબલ દેખાતું હોય છે, એટલે પછી બતાવવા જાય કે આ કંઈક ગરબડ લાગે છે. બધું ડબલ ડબલ દેખાવાનું શરૂ થાય ને એટલે અહીંયા મોતિયો કે ભાઈ બીજું સમજ, મોતિયાને લીધે ને ફલાણા લીધે, જેના લીધે પણ આંખમાં દ્રષ્ટિનો આવો વિકાર આવી જાય ત્યારે પછી આ રીતે એકને બદલે બબે વસ્તુઓ જેમ દેખાય છે, એક જ પણ દેખાય બે. અને એમાં ઘણીવાર તો એવું થાય એકને બદલે બે દેખાય, એટલે સામેથી એક મોટર બાઇક આવતી હોય, મોટરસાઇકલ એક આવતી હોય તો પણ બે દેખાય. એટલે એને એમ થાય કે વાસ્તવમાં એની વચ્ચે થઈને હું લઉં, એવું કંઈક થાય. અને બીજું એ છે પાછું, એક કાર આવતી હોય ને અંધારાની અંદર, ત્યારે પેલી બે લાઇટો ત્યારે આવું એ થાય. વચ્ચેના ભાગમાં તો કાળું ડિબાંગ દેખાય, ખાલી બે લાઇટો. આપણને થાય કે બે મોટર બાઇક આમ પેરેલલ આવી રહી છે, બે જણા બે મિત્રો ચલાવી રહ્યા છે, હું એની વચ્ચેથી નીકળી જાઉં. પણ હોય કાર તો મુશ્કેલી થઈ જાય. એ જુદી વસ્તુ છે. પણ એટલે દ્વિતીય ચંદ્રવત, એટલે અવિદ્યાને કારણે તમને દ્વૈત દર્શન. વસ્તુ એ બીજી વસ્તુ જોવી એનો વાંધો નથી, પણ બીજી વસ્તુ સાચી જ છે એવું માનવું એ ગરબડ છે. ભય બીજી વસ્તુ જોવાથી નથી થતો, બીજી વસ્તુ ખરેખર મારાથી અન્ય બીજી વસ્તુ છે એ માનવાને કારણે ભય ઉત્પન્ન થાય છે. એટલા માટે જ કોઈને પોતાના પ્રતિબિંબથી ભય ઉત્પન્ન નથી થતો. પણ સ્વામીજી, પ્રતિબિંબમાંથી ભય ઉત્પન્ન કેવી રીતે થાય? હું છું એવું માનીએ તો. અરે ભાઈ, ઘણીવાર પ્રતિબિંબ આમાં છે ને, તમે આપણો મિરર હાઉસ છે ત્યાં બાલવાટિકામાં મિરર હાઉસ આપણા કાંકરિયા, અને ત્યાં તમે જાઓ ને એટલે જુદા જુદા પ્રકારના મિરર, એક પેલો આમ બહિર્ગોળ ને અંતરગોળ ને એવા. અને તમે જો જુઓ ને દરેક મિરરમાં, તો તમે જેવા નથી એવા દેખાવ. ત્યાં મોટું પેટવાળા દેખાવ, અથવા મોઢું તમારું ગોળ હોય પણ દેખાય, આમ લાંબુ મોં દેખાય, કાં તો પગ તમારા એકદમ મોટા એકદમ, અને બાકી બધું શરીર એકદમ નાનું, આવું જાત જાતનું દેખાય. હવે તમે આવા તો નથી જ ને, નથી બરાબર, તો તમારાથી જુદા થવા જોઈએ, તો ગણવા જોઈએ ને તમારે. હા, તમે જેવા છો એવું તો નથી જ ત્યાં સામે. તમારે કહી દેવું જોઈએ કે એ આ જુદું છે, હું આ નથી. પણ આવું જુદું દેખાતું હોવા છતાંય જુદું માનતા નથી, અને માટે ભય નહીં, આનંદ હોય છે. અને બીજું ઉદાહરણ આપું તમને, તમારાથી જુદું નથી એવો તમારો પડછાયો, બરાબર. હવે પડછાયો જોઈને તમારો જ પડછાયો હોય, બરાબર. હવે તમે જાણો છો કે તમારો પડછાયો છે, અને પડછાયો તો જેવો હું હોઉં એવો દેખાય. હું જાડો હોઉં તો પડછાયો જાડો દેખાય, પાતળો હોઉં ઊંચો હોઉં તો પડછાયો એવો પ્રકારનો દેખાય. હવે પડછાયો તમારાથી જુદો નથી એવું હોવા છતાંય લોકો પડછાયાથી ડરે છે. બહુ લોકો ડરે છે. કેમ? કારણ કે પડછાયાને જોઈને જાણે કે કોઈ બીજી વસ્તુ છે એવું મનમાં આવે. તો પડછાયો તમારો જ પડછાયો છે, તમારાથી અભિન્ન છે, એવી રીતે તો ન થાય. પણ પડછાયાને જોઈને ઘણીવાર લોકો ડરે છે, કારણ કે પડછાયાને જોઈને જાણે કે કોઈ બીજી વસ્તુ છે, મારો પીછો કરી રહી છે. જે પણ એવું જ્યારે જુઓ ત્યારે પડછાયાથી ડરો છો. એટલે દ્વિતીય છે વસ્તુ હોય અભિન્ન તમારાથી, બરાબર છે. તમારી મિથ્યા અભિવ્યક્તિ હોય, એક જ આત્માની બધી મિથ્યા અભિવ્યક્તિ છે આ બધા નામરૂપ, પરંતુ વાસ્તવની અંદર આવી રીતે પોતાનો પડછાયો પોતાનાથી અભિન્ન હોવા છતાંય, મિથ્યા હોવા છતાંય, જો એને કોઈ બીજી સત્ય વસ્તુ માની લીધી, બીજી કોઈ વસ્તુ છે, બીજું કોઈ વ્યક્તિ છે, બીજું કોઈ પ્રાણી છે જે મારો પીછો કરી રહ્યું છે, જો આવું કદાચ મનમાં આવ્યું, અથવા ભૂત, લોકો આવું એ થાય કે ભૂત છે, આવું જો થયું તો, અને તો સમજ હું ભૂત છું, આવું તો હતું. કોઈ તમને આવું કહેતો જ તમે એને મારવા દોડો. એટલે ભૂતને તમે તમારાથી જુદું માનો જ છો ને, એ તમારે પર એટેક કરશે એવું માનો જ છો. સમજો, એક પ્રતિબિંબ છે જે તમારાથી તદ્દન જુદું દેખાય છે, તોય તમે જુદું નથી માનતા. બીજો પડછાયો છે જે તમારાથી અભિન્ન છે, મિથ્યા છે, તો પણ જાણે કે જુદું છે, એમ સત્ય જુદી વસ્તુ છે એમ માનો તો થાય છે. ભયનું કારણ તો છે ને વાસ્તવમાં દ્વૈત બુદ્ધિ જ છે. સમજો, આ ઉદાહરણ પર વિચાર કરજો. એનીવે, એટલે ઉત અરમ અંતરમ કુરુતે, જ્યારે આ રીતે આત્માની અંદર આ રીતે અજ્ઞાનને કારણે
જાણે ભાગલા કરે, જાણે કે ભાગલા, ખરેખર ભાગલા પડવાના જ નથી, એ તો અખંડ વસ્તુ છે. અને એ એટલે કે છે એ આત્મા કયો આત્મા છે? એ તસ્મિન અદ્વિતીય વસ્તુની, એ આત્મા જે વાસ્તવમાં એક અદ્વિતીય છે, એનાથી અન્ય કશું જ નથી. એવા સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જે છે એની અંદર જ આ પ્રકારે એ ફ્રેક્શન, અરબ, જાણે એમાં એક એનો એનો ભાગ, જાણે કે હું એનો એક ભાગ ને મારાથી જુદો વગેરે, બાકી બધું જુદું. એટલા માટે આપણે વિશિષ્ટ અદ્વૈતીનો સિદ્ધાંત સ્વીકારતા નથી. એ કહે છે કે આઈ એમ પાર્ટ ઓફ હોલ, એટલે એ વાસ્તવની અંદર હું તો અંશ છું, એ તો પરમાત્મા અંશી છે. હું ઈશ્વર નહીં, હું નારાયણ નહીં. નારાયણમાં મારો સમાવેશ થઈ જાય પણ હું નારાયણ નહીં. સમજી ગયા? આનો આ વિશિષ્ટ અદ્વૈતીનો સિદ્ધાંત. નારાયણ જે છે એ મારો સમાવેશ કરી લે છે પણ હું નારાયણ નહીં. જેમ કે એક ડાળી કે આ વૃક્ષે મારો સમાવેશ કરી લીધો પણ હું વૃક્ષ નહીં એમ. ડાળી જેમ કે ને એવી રીતે. અથવા એક પાન હોય તો પાન, એ પાન એમ કે પાંદડું, વૃક્ષ. એક પાંદડું એમ કે હું તો વાસ્તવમાં વૃક્ષ નથી, આ વૃક્ષે મારો સમાવેશ કરી લીધો છે, હું એનો અંશ છું, હું એનાથી અભિન્ન છું, પણ હું વૃક્ષ છું એવું તો નહીં જ કહું, હું તો પાંદડું જ છું. બસ આ વિશિષ્ટ અદ્વૈતીનો સિદ્ધાંત થયો વૈષ્ણવનો. અને પેલા મધ્વાચાર્યજી, પેલા ઉડુપીવાળા તો કહે છે કે કલ્પના પણ નહીં કરવાની, તમે દાસ છો, એ સ્વામી છે, બસ. તમે એના અંશને આવું અભિન્ન નહીં, તમે દાસ જ છો. જેમ દાસ અને સ્વામી જુદા જુદા હોય, એક સેવ્ય છે અને એક સેવા કરનાર છે, બસ. સંપૂર્ણ દ્વૈત. આ લોકો વિશિષ્ટ અદ્વૈત, એટલે હું એનાથી અભિન્ન એટલે અદ્વૈત એમ, એ રીતે. પણ હું વિશેષ, પરમાત્માનો હું એક વિશેષ, અને હું તો નારાયણ નહીં જ. આ વિશિષ્ટ અદ્વૈત. એટલે ખરેખર વિશિષ્ટ અદ્વૈત એ દ્વૈત જ કહેવાય ને. અદ્વૈત તો ત્યારે જ કહેવાય કે હું પાન નહીં પણ હું વૃક્ષ જ છું એમ કહો ત્યારે. ત્યારે એ રીતે તારે વાસ્તવની અંદર એક દ્રષ્ટિ, એક દ્રષ્ટિબિંદુથી તમે એના અંશ જરૂર કહો, પણ ખરેખર એક વૃક્ષ જે છે એમાં મારો સમાવેશ થઈ ગયો છે. આ પાંદડા વગેરે ડાળીઓ વગર વૃક્ષ જ ક્યાંથી હોય? એનીવે, ચાલો. આ એક તરંગ કહે ને, આમાં કદાચ આ દ્રષ્ટાંતમાં તમને ન ખ્યાલ આવે, તમને થાય કે આ બરાબર નથી લાગતું મને, તો કંઈ નહીં, તરંગવાળું દ્રષ્ટાંત તમે જાણો છો. તરંગ જે છે, તરંગ અને સમુદ્ર, તો તરંગ જે છે એ વાસ્તવમાં કહી શકે કે હું સમુદ્ર નથી, સમુદ્રએ મારો સમાવેશ કરેલો છે. આ વધારે સારું દ્રષ્ટાંત છે એકચ્યુઅલી. સમુદ્રએ મારો સમાવેશ કર્યો છે પણ હું સમુદ્ર નથી. પરંતુ આપણે કહીએ કે આ ખોટું છે. તરંગને કહીએ કે ચાલ તું સમુદ્રના ઉપરના ભાગને અડ, તો કે આ જળ છે. નીચે અડ, તો કે જળ છે. અને તું તારા જુદા જુદા ભાગને અડ, તો કે જળ જ છે. તો તું જળ છું, સમુદ્ર એ જળ છે. તો હવે ક્યાં ભેદ છે? એટલે વાસ્તવની અંદર તરંગો એટલે આ સામુદ્રો હિ તરંગ. એટલે વાસ્તવમાં તરંગ જે છે સમુદ્રનો અંશ છે, એક દ્રષ્ટિબિંદુ છે. પરંતુ તરંગ અને સમુદ્ર એક જ છે. અથવા તરંગ કહી શકે કે હું સમુદ્ર છું, એ દ્રષ્ટિ છે એકચ્યુઅલી. જળની દ્રષ્ટિએ એ પોતે કહી શકે હું સમુદ્ર છું. ચાલો, એની એટલે આ સાથે અત્યારે હવે આપણે અહીંયા પૂરું કરવું પડશે, પછી આગળ જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.